છો? યાર ઓફિસે છું. કેમ આજે ઓફિસે? હા થોડું કામ હતું યાર. શું કામ ઓફિસે વળી? એકનો આલ્બમ બતાવવાનો હતો એટલે આજને દેવાનો હતો ને એટલે. તો ફ્રી થવાનો કે નથી થવાનો આજે? હા યાર થવાનો જ છું, મને ખબર છે આજ 11 છે. હા. તો પ્લાન, તારા ઘરનો પ્લાન શું છે? મારે ઘરે આજે કોઈ જ નથી. તો અહીંયા મેળ આવી જશે? હા તમ તારે વયો બધા તું બધા ફ્રેન્ડ ને ફોન કરી દે ને બધા આવી જાવ અહીંયા. હા તો એમ જ કરીએ, હું સાગરને અમને ફોન કરી દઉં ને. હા કરી દે, ફટાફટ કરજે, પછી એને કહેજે લેટ ના કરે જરી કઈ. હા વાંધો નહીં, મને બહુ ભૂખ લાગી. તારે ઘરે કઈ ખાવાનું છે કે? ચિકન જો આપણે ઘરે વયો બધા. ચાલશે ને? ચાલશે ચાલશે. ઓકે बढ़िया चलेगा. हेलो બોલ ને બુરા. क्या છો यार? અરે હોસ્પિટલ આવ્યો છું. કેમ હોસ્પિટલ મતલબ? અરે યાર ડેડી ને લઈને આવ્યો છું, મોઢામાંથી દાળ પડી ગયો. દાંત એ કઈ રીતના, મતલબ કઈ થયું છે કે? હા યાર બારીમાં મોઢું સલવાઈ ગયેલું યાર. આની પેલા મને ખબર છે, યાદ છે કોલ કર્યો હતો તે મને. ત્યારે બે દાંત પડી ગયેલા, આખરે એક દાંત પડી ગયેલો છે. હા એવું છે. કાઈ ફટાફટ તો જલ્દી અહીંયા પહોંચી જા, વિશાલની ત્યાં એનો ફોન આવી ગયો છે. ઓકે ઓકે, કઈ જગ્યાએ જવાનું છે વિશાલી ઘરે? અરે યાર પાર્ટી રબા લાવ. ધીમે બોલો યાર, ધીમે બોલો. આજુબાજુમાં લોકો રહે છે. વિશાલ વિશાલ હું વિશાલ પણ યાર. અરે યાર ખબર છે પણ ઓય ઓય ચલો મેટર બતાવો, મેટર બતાવો. નહીં યાર ઘર વખતે મેટર બતાવો, મેટર બતાવો યાર. બીજો આને મોઢું કરેલું આને ઠીક ક્યાં ગયેલું? અરે યાર દવાખાને ગયેલો મારા ડેડી. આ રોજ માન આયો. ડેડી ને વીમો નથી. વીમો છે તો શું યાર, કોઈ સાથે જવાનું. ડ્રિંક લે. વીમો પેલા મારા પે લાગી છે યાર. થઈ જશે. ઓય કા બંધ કર, પેલા રમવાનું છે. ભૂખ એ વાત છોડ, તું રમવાનું છે પેલા. મેં પેલા મારા પેલા કીધેલું આને પૂછીએ. ચલો ચલો ના એમ નહીં ચાલે, પેલા મારે ખાવું છે. સૌપ્રથમ આ કર. કેમ? આવો ફોન કર્યો કે આવ્યો? ઓય આવશે એની રાની જોવાની. આપણે શરૂ કરી દો રમવાનું. યાર પૈસા લ્યો. જો તું પૈસા લાવો યાર, અમારા મામા હોસ્પિટલ લઈ ગયો. તું શું રમવાનું મને છે? લાગે બહારના જ બનાવે છે. તું તો સેટિંગ કરી આલ. પેલા પાસે મને તો પૂછતો જ નહીં, મારી પાસે નથી. થોડું સેટિંગ તું કરી આપો. ના યાર સેટિંગ તો કરો યાર. આપણે નથી કરતો, મને કોઈ દી ટાઈમ નહીં આપતો. તો પછી એ બધું રમવું. અમે જાય સાંજે સેટિંગ તો યાર તો પછી રમી શકવાનું યાર. સેટિંગ થઈ જશે ને બાપુ? ચાલ. Are you ready? આવી જા ચાલ. પેલા પૈસા મૂક. ચાલ આ 500 ની ભાઈ. 500. મારે આવી તારે. અહીંયા. They see me trolling. સેટિંગ નહીં કરું પહેલા. તો મેં ઉઠવાનો કરું. પેલા યાર મારી સાથે Tryna catch me riding dirty. Tryna catch me riding dirty. Tryna catch me riding dirty. My music so loud. Swinging. દેખો મને તો દેખો. નહીં યાર તું આને કહી દે છો યાર.
નહીં કહું ચાલો યાર મેં 100 આયલો 100 જ આયલો જોઈ લે પહેલા ની કેવું હતું આજે તો આની ફાટી રહેવાની જય ભોળ. ચાલ ઓય ચલો ફટાફટ. 500 રમવાનું 500 ચલો. આમ લાગે બહુ વધી ગયું લાગે છે મને. ચાલ ના યાર ચાલ 100 આવ્યો. મારે ચાલ તો મારા ચાલ મતલો યો અસલ જોવા તો દે. કેટલી વાર જોવાનું હોય ભાઈ હવે થોડી તેડી માં આ તો તું ગયોલો જોની તું મને તો લાગે તું ગયો છે. તું કોઈ બતાવ નહીં યાર નહીં. લાવની હવે તું કહી દે આને હવે. નહીં કહેવાય એને પાકું ને. What is this dirty moonshine of which you speak? જો ભાઈ કે મારી પાસે પૈસા નથી, મારો ફોન જમા પાડો. તમને પૂછું બરાબર છે? પછી તું મારી પાસે નહીં, નો માગું ને સિમ કાર્ડ હા મને ખબર છે તું માગી. નહીં માગું. ઓય જોવર તો લઈ લે ખબર નહીં તો. પૈસા નથી જવા દે, તું વચ્ચે છો ને. હા, વચ્ચે જ. પાકું પાકું. ચાલ પણ મને પાર્ટી જોશે બેમાંથી જે આપી દઈશ ને હું. ટેન્શન ક્યાંય કો લેવા નહીં. ચલો ફટાફટ તું ચાલ કરી. પાછો હું આવ્યો. હવે ફોન ના નહીં ગણાવું. હવે નહીં. ચાલો. આને કે તું કઈ. ઓય પૈસા ના દે ગાડી મૂકી દે ને તારા બાપાની યાર ગાડી નહીં મૂકાય યાર. મૂકી દે ને તારા બાપાને જવાબ આપી દેવાનો હવે નહીં યાર, નહીં. ના યાર મૂકી દે યાર તું બાર સારી છે યાર, મારે આ ગાડીની ચાલ છેલ્લી. મારી પાસે કાંઈ જ નથી. મારી પાસે કાંઈ નથી. ચાલ. ફોન બાય. ચાલ બાદ બતાવ. લે. ગોડ. ચાલ. એ તો કોને તને તું જીતવાનો યાર ટેન્શન શું લે શું જીતવાનું યો, એ તો યો, તને યો. યાર. ઓ ગોડ. તું હારી નાખ્યું તે. તમે પણ યાર આવું જોઈ મિત્રો આજની યુવા પેઢી શું કરવાનું છે, શું કરી રહી છે, ક્યાં જવાનું છે અને ક્યાં જઈ રહી છે. ભીમ અગિયારસ નું મહત્વ શું છે અને આજની પેઢી એનું મહત્વ શું રાખી દીધું છે. ભીમ અગિયારસ એટલે ભીમનો જન્મદિવસ અને અત્યારની યુવા પેઢી અને આપણી જે જનરલ ગુજરાતી લોકો શું બનાવી રહી છે ભીમ અગિયારસને એ છે ખાલી એક એવો દિવસ કે જ્યારે તે છૂટથી રમી શકે, જુગાર રમી શકે અને હારી અને જીતી શકે. તો આજનું જીવતું જાગતું ઉદાહરણ છે વિશાલ, એક મિડલ ક્લાસ બોય કે જે જુગારમાં પોતાની પૂંજી, પોતાનો મોબાઈલ અને એટલું તો ઠીક પોતાની ગાડી પણ હારી ચૂક્યો છે. તો મિત્રો હવે તમે ઉઠો, જાગો અને સમજો આ પર્વનું મહત્વ શું છે.